મે મહિનામાં દેશમાં બેકારીનો દર વધીને 5.5% સાથે પહોંચ્યો 11 મહિનાની ટોચે. એપ્રિલમાં પુરુષોમાં 5.1% રહેલો બેકારીનો દર મેમાં વધીને 5.4%, જ્યારે મહિલાઓમાં પણ બેકારી દર એપ્રિલમાં 5.4%થી વધીને થયો 5.6%. નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે જાહેર કર્યા આંકડા. 16 મહિના બાદ ફ્રાન્સના એવિયનમાં મળશે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રેડ ડીલ પર થઈ શકે છે દ્વિપક્ષીય વાતચીત. પશ્ચિમ એશિયામાં વ્યાપેલા તણાવ અંગે પણ થઈ શકે છે ચર્ચા. અગાઉ G7ની સમૂહ તસવીરમાં બંને નેતાઓ દેખાયા સાથે. ફ્રાન્સમાં G7 સમિટમાં પ્રધાનમંત્રી મોદીનો શાંતિ સંદેશ. પશ્ચિમ એશિયા તણાવનો ઉકેલ પણ સંવાદ, કૂટનીતિ અને પરસ્પર સહયોગથી લાવવા અપીલ. હોર્મુઝ ખાડીની સુરક્ષાની પણ માંગી ખાતરી. યુદ્ધનું સમાધાન વાતચીતથી લાવવા અપીલ. ભારત અને કેનેડા વચ્ચે વેપાર અને ઉર્જામાં વધશે ભાગીદારી. ફ્રાન્સમાં કેનેડાના પ્રધાનમંત્રી સાથે યોજાઈ પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય બેઠક. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેનેડા બની શકે છે ભારતનું મહત્વનું ઉર્જા ભાગીદાર. હોર્મુઝ ખાડી પોતાની જ સંપત્તિ હોવાનો દાવો કરતું ઈરાન. ઈરાનના ઉપરાષ્ટ્રપતિનું સામે આવ્યું નિવેદન. હોર્મુઝ ખાડીને ગણાવી ઈરાનની સંપત્તિ. હંમેશા ઈરાનના નિયંત્રણમાં જ રહેશે હોર્મુઝ ખાડી. અમેરિકા ઈરાન વચ્ચેની સંભવિત ડીલ પર ફરી સામે આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. પોતે જ જાહેર કરશે અમેરિકા ઈરાન ડીલનો ડ્રાફ્ટ. ડીલનો એક શબ્દ વાંચી સંભળાવશે ડોનાલ્ડ ટ્રમ્પ. સકારાત્મક માહોલમાં MOU થઈ રહ્યાનો ટ્રમ્પનો દાવો. અમેરિકાના ઇન્ટેલિજન્સ રિપોર્ટનો મહત્વનો દાવો. ઈરાનની સમુદ્રી તાકાત હજુ યથાવત. ઈરાન પાસે હજુ પણ ઉપલબ્ધ છે મિસાઇલ, ડ્રોન અને નૌસૈનિક. સમુદ્રના રસ્તે ઊભો થઈ શકે છે ખતરો. હોર્મુઝ ખાડીમાં ઓઇલ ટેન્કરની સુરક્ષા માટે અમેરિકાનો નવો પ્લાન. ઓમાન અને UAEના કિનારા પાસે આવે છે મોટા ઓઇલ ટેન્કર. મોટા ઓઇલ ટેન્કરમાંથી નાના ટેન્કરમાં ટ્રાન્સફર થાય છે ઓઇલ. ઈરાનના અધિકારિક ક્ષેત્રની બહાર રહી શકે છે કામગીરી. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇક. લેબેનોનના 4 લોકોના મોત. શોકીન અને મૈફાદોન વિસ્તારમાં કરાયા હુમલા. 4 લોકો થયા ઘાયલ. ફરી એકવાર ઇઝરાયેલ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ. હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના હુમલાથી નારાજ. ડોનાલ્ડ ટ્રમ્પનો ધારદાર કટાક્ષ. ઇઝરાયેલ કરતા હિઝબુલ્લાહ સાથે સિરિયા વધારે સારી રીતે લડી શકે. હુમલાને કારણે શાંતિ વાર્તા આડા પાટે ચડવાનો વ્યક્ત કર્યો ભય. પાકિસ્તાને POKમાં પુરવઠાની સપ્લાય અટકાવી. પોલીસ અને રેન્જર્સે સરહદ પર રોક્યા અનાજના ટ્રક. 9 દિવસથી POKમાં પાકિસ્તાનની સરકાર અને સેના વિરુદ્ધ ચાલી રહ્યું છે પ્રદર્શન. અનેક જગ્યાએ ઇન્ટરનેટ પર છે પ્રતિબંધ. ઉદ્ધવ જૂથની શિવસેનામાં બળવો. ઉદ્ધવ જૂથના 6 સાંસદના દિલ્હીમાં ધામા. એકનાથ શિંદે પણ પહોંચ્યા દિલ્હી. લોકસભા અધ્યક્ષ સાથે કરી શકે છે મુલાકાત. રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસમાં SITની તપાસ યથાવત. 40 લોકોની કરાઈ પૂછપરછ. અત્યાર સુધીમાં 80થી વધુ લોકોની થઈ ચૂકી છે પૂછપરછ. રૂપિયાની સંભાળ લેનારા લોકો અંગે પણ SITએ મેળવી જાણકારી. રાજસ્થાનના જેસલમેરથી પકડાયો ISI એજન્ટ. દુકાન ચલાવવાના નામે કરતો હતો પાકિસ્તાન માટે જાસૂસી. BSF અને સેનાની ગતિવિધિની આપતો હતો જાણકારી. આરોપીની ઓળખ મુશ્તાક અલી તરીકે થઈ. રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થી સંમેલનને સંબોધન કરશે રાહુલ ગાંધી. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા હટાવાયા પોસ્ટર. કોંગ્રેસ અને ભાજપના પોસ્ટર મુદ્દે વાર પલટવાર. નીટ પેપર લીક, CBSEની OCM સિસ્ટમ સહિતના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે રાહુલ ગાંધી. દેશના પશ્ચિમ વિસ્તારમાં 10 દિવસથી ચોમાસું સ્થિર. મુંબઈ પહોંચતા હજુ 1 સપ્તાહનો લાગી શકે છે સમય. ચોમાસાની ગતિ ધીમી પડતા દેશના 723 જિલ્લામાંથી માત્ર 103 જિલ્લામાં સામાન્ય વરસાદ. જૂનાગઢમાં રાત્રિ દરમિયાન હળવો વરસાદ. અસહ્ય ગરમીથી મળી રાહત. શહેરના વિવિધ વિસ્તારમાં હળવા ઝાપટા. મોડી સાંજ બાદ બદલાયું હતું વાતાવરણ. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. દમણના દેવકા બીચ ઉપર દરિયાનું તોફાન. 15 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે કરંટ હોવા છતાં સુરક્ષાની ચિંતા કર્યા વિના પ્રવાસીઓએ માણી મોજ. નવસારીના દરિયા કિનારે પણ જોવા મળ્યો કરંટ. આધાર કાર્ડની મર્યાદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોર્ટે આધાર કાર્ડને માત્ર ઓળખપત્ર ગણાવ્યું. આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ન હોવાની કોર્ટની ટિપ્પણી. માત્ર ઓળખ માટે જ આધાર કાર્ડનો ઉપયોગ થાય તેવી કરી ટકોર.
1 વર્ષમાં 5 થી વધુ વખત ચલણ મળશે તો ડ્રાઇવિંગ લાયસન્સ કરાશે સસ્પેન્ડ. નિયત સમય મર્યાદામાં ચલણની રકમ નહીં ભરી હોય તો વાહનને મૂકી દેવાશે બ્લોક શ્રેણીમાં. ઈ ચલણ સામે વાંધો હોય તો કરી શકાશે ઓનલાઈન ફરિયાદ. ખાનગી વાહનોના ટેક્સી તરીકે ઉપયોગ બદલ રેપિડો સામે ગુજરાત હાઈકોર્ટમાં થઈ રીટ. રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હાઈકોર્ટે કર્યા નિર્દેશ. અગાઉ રજૂઆતને પગલે રેપિડો કંપનીનું લાયસન્સ 1 વર્ષ માટે કરાયું હતું સસ્પેન્ડ. ગુજરાતમાં ભેળસેળિયાઓ થયા બેફામ. ખાદ્ય વિભાગે વિવિધ શહેરોમાં પાડેલા દરોડામાં ઝડપાયું કુલ 39,000 કિલો નકલી ઘી, 1,67,000 લીટર ખાદ્ય તેલ, 5,229 કિલો પનીર સહિત કુલ 5,89,000થી વધુની ખાદ્ય સામગ્રી કરાઈ નાશ. સિંગ તેલના ભાવમાં ઘટાડો. માર્ચ મહિનામાં 2,930 રૂપિયા સામે જૂન મહિનામાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 2,710 પર પહોંચ્યો. ઉનાળુ મગફળીનો નવો માલ આવતા સિંગ તેલના ભાવમાં સતત ઘટાડો. આણંદ જિલ્લા પંચાયતના બદલાઈ શકે છે પ્રમુખ. પ્રમુખ પદ આદિવાસી એસટી માટે અનામત. એસસી સર્ટિફિકેટ મુદ્દે હાઈકોર્ટના સ્ટે બાદ મયુરી પટેલ બન્યા હતા પ્રમુખ, પરંતુ નાટ્યાત્મક રીતે મયુરી પટેલે હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી લેતા તેમના પ્રમુખ પદ પર જોખમ. 21 જૂનથી રાજ્યની આંગણવાડીના 12.5 લાખ બાળકોને શીખવાડાશે યોગ. બાળકોમાં તંદુરસ્તી વધે અને કુપોષણમાં ઘટાડો થાય તે માટે નિર્ણય. આંગણવાડીના કાર્યકરોને યોગ શિક્ષકો આપશે તાલીમ. ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ કરી તૈયારી. શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પર નજર રાખવા શરૂ કરાયો કંટ્રોલ રૂમ. 1,094 સીસીટીવી કેમેરાની મદદથી કરાશે મોનિટરિંગ. પ્રજા તરફથી મળતી ફરિયાદ સંલગ્ન વિભાગને કરાશે ટ્રાન્સફર. અમદાવાદ મહાનગરપાલિકાએ અદ્યતન રેન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી દરેક વોર્ડ માટે અલગ અલગ વરસાદને લગતી આગાહી મળશે. પુણેની સી-ડેક સાથે કરવામાં આવ્યા કરાર. હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરિંગ ડેટાનો ઉપયોગ કરાશે. અમદાવાદ શહેરના 20 અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાનું નક્કી. મનપા કમિશનર અને સત્તાધીશોએ માર્ચ મહિનામાં જ અંડરપાસ માટે આપ્યો હતો 1.75 કરોડનો કોન્ટ્રાક્ટ. 20માંથી 19 અંડરપાસ પર લગાવાશે સેન્સર અને સીસીટીવી કેમેરા. અમદાવાદ શહેરમાં ગરમીને કારણે 15 દિવસમાં હાઈ ફીવર અને અશક્તિના 287 કોલ મળ્યા. 108ને પેટમાં ગંભીર દુખાવો અને ઝાડા ઉલટીના પણ મળ્યા કોલ. 108ને પેટમાં ગંભીર દુખાવો અને ઝાડા ઉલટીના પણ મળ્યા કોલ. અડધો જૂન મહિનો પસાર થયો તેમ છતાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર. અમદાવાદના શાહીબાગ બાદ હવે આંબલી વિસ્તારમાં પણ પ્રદૂષિત પાણીની વ્યાપક ફરિયાદ. ચોમાસા પહેલા જ અમદાવાદમાં ફેલાઈ શકે છે રોગચાળો. જૂનના 15 દિવસમાં પાણીના 30 સેમ્પલ અનફિટ, જ્યારે 27 સેમ્પલમાંથી ક્લોરીનનું પ્રમાણ મળ્યું ઓછું. કોટ વિસ્તારમાં હેરિટેજ પોલિસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાની કવાયત. કાલુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયા, રાયપુર સહિતના વિસ્તારોમાં આવતી 57 જેટલી પોળમાં લાગુ પડશે હેરિટેજ પોલિસી. નવા બાંધકામ અને રિનોવેશન માટે હેરિટેજ એસેસમેન્ટની સાથે નવા બાંધકામ માટે મિલકત ધારકે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ લેવું બનશે ફરજિયાત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18,000 સફાઈ કામદારોની ફોજ હોવા છતાં સીએનસીડી વિભાગ સફાઈ માટે એજન્સીઓને ચૂકવશે 2.30 કરોડ રૂપિયા. દાણી લીમડાના ઢોર ડબ્બા અને 4 ડોગ શેલ્ટરની સફાઈ વગેરે માટે અલગથી રાખવામાં આવશે કામદારો. વડોદરામાં વિકાસના કામોમાં શહેર ભાજપ સંગઠન નહીં કરી શકે ચંચુપાત. ભાજપ કાર્યાલયમાં મળતી સંકલનની બેઠક હવેથી નહીં મળે. 5 પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના 11 સભ્યોને સોંપાઈ તમામ નિર્ણય લેવાની સત્તા. 5 પદાધિકારી એજન્ડા પર ચર્ચા કરી મોકલશે સ્થાયી સમિતિને. ફેક્ટરી અકસ્માતમાં 121 લોકોના મોત સાથે ગુજરાત દેશમાં ટોચ પર. ઇન્સ્પેક્શનના નામે માત્ર હફતારાજ ચાલતા શ્રમિકોએ આવ્યો જીવ ગુમાવવાનો વારો. રાજ્યમાં માનવ જિંદગીને જોખમમાં મૂકતા ધમધમી રહ્યા છે અનેક ગેરકાયદે કેમિકલ એકમો. રાજ્યમાં વાહન ચાલકોની બેદરકારી બની રહી છે જીવલેણ. વર્ષ 2024માં હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 3,924 લોકોએ ગુમાવ્યો જીવ. અનેક જાગૃતિ અભિયાન છતાં ટ્રાફિક નિયમોની થઈ રહી છે અવગણના.
21 જૂને યોજાનારી નીટની પરીક્ષાને લઈ પ્રશાસનની તૈયારી. પેપર લીક ન થાય અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી. પેપર ડિસ્પેચ થાય ત્યારથી લઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે માટે ખાસ આયોજન. અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ટાટ એચએસની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર. 1,47,000 ઉમેદવારો સામે 51,971 ઉમેદવારો પાસ. જુલાઈ અથવા ઓગસ્ટમાં લેવાશે મુખ્ય પરીક્ષા. પરીક્ષાના 1 મહિના બાદ જાહેર થશે અંતિમ પરિણામ. યુપીએસસીની ભરતીમાં મેરિટ લિસ્ટ સાર્વજનિક કરવા કેન્દ્રીય માહિતી પંચની માંગ. પસંદગી પામેલા ઉમેદવારોના નામની સાથે માર્ક્સ પણ વેબસાઇટ પર અપલોડ કરવા જરૂરી. કેન્દ્રીય માહિતી પંચે ભરતી પરીક્ષામાં પારદર્શિતાને ગણાવી મહત્વની. નીટ યુજીની ફરી પરીક્ષા વચ્ચે દેશભરમાં 22મી જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ. 30મી જૂન સુધી જૂના મેસેજને નહીં કરી શકાય એડિટ. ટેલિગ્રામ પર ચાલતી ફ્રોડ ચેનલો ઉપર પણ ચાંપતી નજર. 3 રાઉન્ડ બાદ પણ આરટીમાં ખાલી રહી 6,000થી વધુ બેઠકો. 18 જૂનથી ચોથા અને અંતિમ રાઉન્ડનો થશે પ્રારંભ. પ્રક્રિયા પૂરી થયા બાદ પણ બેઠકો રહેશે ખાલી. ત્રીજા રાઉન્ડમાં 1,926 બાળકોને વાલીઓની ચોઇસના આધારે ફાળવાયો પ્રવેશ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જમા થવાની તારીખ જાહેર. પીએમ મોદી 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલીથી જાહેર કરશે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો. ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા. જીએસટી ટ્રિબ્યુનલમાં હવે અરજદારની ભૂલ રજિસ્ટ્રાર સુધારીને મૂકશે પોર્ટલ પર. સુધારા માટે મળશે 45 દિવસનો સમય. વિવિધ સંગઠનોના આવેદન બાદ ટ્રિબ્યુનલ બેઠકમાં મોટો ફેરફાર. સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલે બોલાવ્યો સપાટો. 107 જોડાણોમાં ઝડપાઈ વીજ ચોરી. 54,65,000નો ફટકારાયો દંડ. જોડાણ વગર ડાયરેક્ટ લાઇનમાંથી થતી વીજ ચોરીના 58 કેસો પણ શોધી કાઢ્યા. અમદાવાદ જિલ્લામાં 10 દિવસથી ખોરવાઈ લેન્ડ રેકોર્ડની કામગીરી. જિલ્લા કક્ષાએ ફિલ્ડ સર્વેનું કામ કરી દેવાયું બંધ. તાલુકામાં હજી સ્ટાફ માટે નથી કરાઈ કોઈ વ્યવસ્થા. 200 થી 250 અરજીઓ છે પેન્ડિંગ. જસદણની પટારી હસ્તકલાને મળ્યો ભૌગોલિક ઓળખનો જીઆઈ ટેગ. અનોખા ક્રાફ્ટને મળેલી વૈશ્વિક ઓળખથી સ્થાનિક કારીગરોની ગ્રામીણ આજીવિકા બનશે મજબૂત. પટારી હસ્તકલાની નકલ થતી અટકાવી શકાશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોની મહેસૂલી આવક પૂરાંતમાં રહી. કેગે વર્ષ 2024-25નો રાજ્યોનો નાણાકીય અહેવાલ કર્યો જાહેર. મહારાષ્ટ્ર, બિહાર સહિત 15 રાજ્યોએ મહેસૂલ આવકમાં ખાધ નોંધાવી. રાજ્યોનો મોટાભાગનો ખર્ચ પગાર, પેન્શન અને વ્યાજમાં થયો. દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલા કોઓપ્શનની નિયુક્તિનું ઉકેલાયું કોકડું. ગુજરાત સહિત દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલા વકીલોના કો-ઓપ્શનની પ્રક્રિયા 14 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા હુકમ. સુપ્રીમ કોર્ટે બીસીઆઈના પ્રસ્તાવને આખરે આપી બહાલી. દિલ્હીમાં આઈએસઆઈના આતંકી ડ્રગ્સ નેટવર્કનો થયો પર્દાફાશ. દિલ્હી પોલીસે 7 આરોપીની કરી ધરપકડ. પાકિસ્તાન ડ્રોનથી પંજાબમાં ઘુસાડતા હતા હથિયારો અને ડ્રગ્સ. પાકિસ્તાની ગેંગસ્ટર શાહઝાદ ભટ્ટી અને અજમલ ગુજ્જરના ઇશારે કરતા હતા કામ. ટેટની પરીક્ષા મુદ્દે શિક્ષકોના વધુ એક સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જાહેરાત કરી 17 જૂનથી સાંસદો, ધારાસભ્યો અને કલેક્ટર્સને આવેદનપત્ર અપાશે. 5 જુલાઈએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે. પ્રસિદ્ધ યાત્રાધામ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના કોપીરાઇટના વિવાદ અંગે મોરારી બાપુએ કર્યું મોટું નિવેદન. સનાતન ધર્મને તોડવા રોજ બની રહી છે યોજનાઓ. હનુમાનજીને વશ કરવા તૂટી પડ્યા છે લોકો. કથાકાર મોરારી બાપુએ સમગ્ર વિવાદને લઈને વ્યક્ત કરી નારાજગી. મોરબી જિલ્લાના જેતપુરમાં જમીનમાં ઊભા પાક અને જમીનના નુકસાનના મુદ્દે ખેડૂતોએ નવી લડતની કરી શરૂઆત. હેવી વીજ લાઇન પસાર થવા મુદ્દે ખેડૂતો કરશે આમરણાંત ઉપવાસ. જિલ્લાના ખેડૂતોને સાથે રાખી અન્નદાતા ચલાવશે બિનરાજકીય લડત. ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ. નિયમોમાં ફેરફાર કરી બિલ્ડરોને લાભ પહોંચાડવામાં આવ્યો. તપાસની માંગણી સાથે અમદાવાદના કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે કાર્યવાહીની નાગરિક સંગઠનની માંગ. દબાણ હટાવ કામગીરી દ્વારકા શહેરમાં.
રબારી ગેટ, ભદ્રકાલી ચોક, તીનબત્તી ચોક સહિતના વિસ્તારમાંથી હટાવાયા દબાણ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાજકોટની વિરાણી હાઈસ્કૂલની 1000 કરોડની જમીનના વિવાદમાં આવ્યો ચુકાદો. પક્ષકાર તરીકે જોડાવાની પુરુષોત્તમ પીપળિયાની અરજી કલેક્ટરે નામંજૂર કરી. વિરાણી સ્કૂલની ટ્રસ્ટની જમીન ખાનગી વ્યક્તિને વેચવાને લઈને થયો હતો વિવાદ. સુરતમાં ભાજપના ખેડૂત નેતા બાબુભાઈ જેબલિયાને બદનામ કરવાનો પ્રયાસ. ગેરકાયદે નિર્માણ કર્યું હોવાના નામે પ્રશાસનને અરજી કરાઈ. મહાનગરપાલિકાએ અરજીને આધારે કાર્યવાહી કરી, પણ ભૂલ સમજાતા તોડેલો સામાન પરત મૂકી જતા શરૂ થયો હતો વિવાદ. બે નકલી પોલીસ કર્મચારી ઝડપાયા. રાજકોટમાં શહેરના રૈયાધાર વિસ્તારમાં 4 યુવાનોને ડરાવી 50,000 રૂપિયાની કરી હતી માગણી. આરોપીઓએ પોલીસ જેવી હેરકટ કરાવી. એક આરોપીએ પોલીસના લોગોવાળું જેકેટ પણ પહેર્યું. યુનિવર્સિટી પોલીસે બંનેને દબોચી લીધા. વૃક્ષારોપણ કાર્યક્રમ સમયે અસ્વસ્થ થયેલા બાળકોની મુલાકાતે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી. બાળકોના ખબર અંતર પૂછી સમગ્ર ઘટના અંગે મેળવી માહિતી. વૃક્ષારોપણ સમયે ભૂલકાઓ સાથેની અસંવેદનશીલતાને લઈને શિક્ષણ વિભાગે આપ્યા છે તપાસના આદેશ. ઉનાના જંગલ વિસ્તારમાં લાકડાની ચોરીનો પર્દાફાશ. સરપંચની સતર્કતાથી મામલો આવ્યો સામે. ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો. અન્ય આરોપીની સંડોવણી અંગે તપાસ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. 400થી વધુ મોબાઈલ કર્યા જપ્ત. CEIR પોર્ટલના ઉપયોગથી કરી રિકવરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરાયા મોબાઈલ. ગરીબ બાળકોની મદદે વાવથરાદના ASI રમેશ બાવલેચા. અભ્યાસ માટે પુસ્તક સહિતની સામગ્રીનું વિતરણ. તો બાળકોએ પણ ASI રમેશભાઈ બાવલેચાનો માન્યો આભાર. શિક્ષણ વિભાગની નવી યોજનાનું પણ સુરસુર્યું. શાળાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સહાય ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ. શાળા શરૂ થયાને 10 દિવસથી વધુ દિવસો થયા, છતાં જૂનાગઢમાં વિદ્યાર્થીઓને પરિવહન સહાય નથી ચૂકવાઈ. રાજકોટ જિલ્લાના ગામોની સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ. નાગવદર પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો જ નથી. શિક્ષણ વિભાગના ખાડે ગયેલા વહીવટને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય થઈ રહ્યું છે બરબાદ. વાલીઓમાં સરકાર સામે નારાજગી. મહિલા સાથે છેડતી અને બળજબરીના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં. દીકરી સાથે ભાભીના ઘરે જતા સમયે રાજેન્દ્ર નામના શખ્સે શારીરિક છેડતી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. પોલીસે મહિલાની ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. અરવલ્લીના માલપુરમાં ઝડપાયો દારૂનો જથ્થો. સોમપુર ચોકડી પાસે પોલીસે ફિલ્મી ઢબે કારનો કર્યો પીછો. પોલીસની કાર્યવાહી સમયે કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારમાંથી મળી આવ્યો 7,73,000ની કિંમતનો વિદેશી દારૂ. 2 આરોપી ફરાર થવામાં સફળ. રાજકોટના જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં એક શખ્સે ધમાલ મચાવી. દારૂના નશામાં લોકો સાથે બબાલ કરી. મહિલાઓને અપશબ્દો પણ ઉચ્ચાર્યા. દર્દીઓએ સુરક્ષા કર્મચારીને જાણ કરી. પોલીસે નશાખોરની અટકાયત કરી. ગૌવંશની તસ્કરી અને ગૌવંશ કતલ કરતી ભોપલી ગેંગના 2 સભ્યો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો પંચમહાલ જિલ્લામાં. એક આરોપીને ગોધરા સબ જેલ તો અન્ય આરોપીને મોકલાયો રાજપીપળા જેલમાં. હજુ ગેંગના 4 આરોપીઓ પોલીસ પકડની બહાર. 3 કેદીઓનો નાથા ચૌધરી નામના હવાલદાર પર હુમલો. મહેસાણા જિલ્લા જેલમાં. ટેલિફોન પર વાતચીત કરવા મુદ્દે થયેલી તકરારમાં મહિપતસિંહ, સંજય ઠાકોર અને જીગર ઠાકોર નામના કેદીએ માર માર્યાનો આરોપ. મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 કેદીઓ સામે ફરિયાદ. બનાસકાંઠાના ડીસામાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવાના મામલે મુખ્ય સૂત્રધાર યુવતીની ધરપકડ. રાજસ્થાનના ગંગાનગરથી પોલીસે કિરણ નામની યુવતીને દબોચી લીધી. આરોપી 2 દિવસના રિમાન્ડ પર. અગાઉ 4 આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડ. સુરતમાં કોંગ્રેસના નેતા સામે કોંગ્રેસના નેતાની જ પોલીસ ફરિયાદ. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ઋષિન રાયકાએ દીપ નાયક વિરુદ્ધ કરી ફરિયાદ. દીપ નાયક પર ખોટા શેડ સર્ટિફિકેટ બનાવ્યાનો આરોપ. જંત્રી અને મિલકત વેચાણમાં બોગસ શેડ સર્ટિફિકેટના ઉપયોગનો આરોપ. દંપતીને છરી બતાવી લૂંટ ચલાવવાના કેસમાં અમદાવાદ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. ધોળકાના કોઠ ગામમાં બની હતી ઘટના. સંજયસિંહ રાઠોડના ઘરમાં ઘૂસી આરોપીઓએ દંપતીને બનાવ્યો બંધક. બાદમાં છરીની અણીએ ચલાવી લૂંટ. હજુ 4 આરોપીઓ ફરાર.
રીઢા આરોપીની અરવલ્લી પોલીસે કરી ધરપકડ. રાજ્યમાં કુલ 49 ગુનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો. અરવલ્લીમાં જ 3 દુકાનમાં ચોરી અને વાહનની કરી હતી ઉઠાંતરી. આરોપી પાસેથી 2,18,000નો મુદ્દામાલ કરાયો કબજે. માસ્ટર માઇન્ડ હજુ પણ ફરાર. સ્કૂલ વેન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ વડોદરામાં. પરમિટ ભંગ બદલ વાહનો સામે આરટીઓ વિભાગે લીધા પગલાં. ટેક્સી પાસિંગ વગર દોડતા હતા વાહનો. 5 દિવસમાં 271 વાહન ચાલકોને કરાયો દંડ. સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન મામલે તપાસ સમિતિના સભ્ય વસાવાએ કર્યો દાવો. તપાસ સમિતિની પ્રાથમિક બેઠક પૂર્ણ. સમિતિ સમક્ષ જરૂરી વિગતો અને પુરાવા આવ્યા બાદ કરાશે કાયદેસરની કાર્યવાહી. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં કર્યો છે 6 મહિનાનો વધારો. હવે 16 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી. ઇમ્પેક્ટ ફી માટે મળી કુલ 92,000 કરતાં વધુ અરજી. 59,000થી વધુ અરજીઓ ફગાવાઈ. ખેડૂતોને સાંભળ્યા વગર જ વીજ લાઇન નાખવાની મંજૂરીનો હુકમ હાઈકોર્ટે કર્યો રદ. વીજ કંપની તરફથી ખેડૂતોને વીજ લાઇન નાખવાની પ્રક્રિયા અંગે સંબંધિત દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવ્યા ન હોવાનો દાવો. ખેડૂતોને સુનાવણીની તક આપવા અને 23મી જૂન સુધી આખરી નિર્ણય લેવા આદેશ. ભાવનગરના અલંગના દરિયામાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઊંઘમાંથી જાગ્યું. કાળા રંગનું પ્રવાહી ફેલાતા દરિયાનું પાણી દૂષિત. ભારે પવનથી 2 જહાજ અથડાતા ઓઇલ દરિયામાં ફેલાયું હોવાની શક્યતા. રિપોર્ટ બાદ પ્રદૂષણના ચોક્કસ કારણોનો થશે ખુલાસો. વડોદરા જિલ્લાના કનોડામાં મહી નદીના પટમાં ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ. ખાણ ખનીજ વિભાગને ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા. કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ખનીજ ચોરીમાં વપરાતા સાધનો અને વાહનો કરાયા કબજે. કચ્છ જિલ્લાના નાના વરનોરા ગામમાંથી દૂર કરાયા દબાણ. ગામ તળાવમાં આવેલા કાચા અને પાકા મકાનો મળી કુલ 10 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 5.5 લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ. બિલ્ડર સામે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વડોદરામાં. વારસિયા વિસ્તારમાં એસપી ગ્રુપ બિલ્ડરે 484 ફ્લેટ બનાવ્યા, પણ મોટાભાગના લોકોના દસ્તાવેજ ન થતા ગ્રાહકો મકાનથી રહ્યા વંચિત. બિલ્ડર ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનો સ્થાનિકોનો દાવો. રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાએ ભાંગરો વાટ્યો. સરકાર ખેડૂતોને પ્રતિવર્ષ 6 લાખની સહાય આપતી હોવાનો ભાષણમાં કર્યો ઉલ્લેખ. અતિ ઉત્સાહમાં મંત્રી દર્શના વાઘેલા લાખ અને હજાર વચ્ચેનો તફાવત ભૂલ્યા. હકીકતમાં સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે જમા કરાવે છે માત્ર 6,000 રૂપિયા. રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાએ ભાંગરો વાટ્યો. સરકાર ખેડૂતોને પ્રતિવર્ષ 6 લાખની સહાય આપતી હોવાનો ભાષણમાં કર્યો ઉલ્લેખ. અતિ ઉત્સાહમાં મંત્રી દર્શના વાઘેલા લાખ અને હજાર વચ્ચેનો તફાવત ભૂલ્યા. હકીકતમાં સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે જમા કરાવે છે માત્ર 6,000 રૂપિયા. છોટાઉદેપુરની કંકુવાસણ નવી વસાહત પ્રાથમિક શાળામાં શિક્ષિકાની બદલી. ગ્રામજનોએ શિક્ષિકાને વાંચતે ગાજતે ઘોડા પર બેસાડી ભવ્ય વિદાય આપી. ચિન્મયીબેન પટેલે 21 વર્ષ સુધી શાળામાં ફરજ બજાવી. શિક્ષિકાની વિદાય સમયે ગ્રામજનો થયા ભાવુક. અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ. ઓસ્ટિન અને હિલ કન્ટ્રી વિસ્તારમાં વિકટ સ્થિતિ. કિનારા નજીક રહેતા લોકોને વધુ સાવધાની રાખવા સૂચના. તટવર્તી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં કુદરતનો પ્રકોપ. ભારે વરસાદ બાદ આવ્યું પૂર. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા અનેક વાહન. ઘરવકરીને પણ નુકસાન. યુદ્ધના ધોરણે શરૂ કરાઈ બચાવ કામગીરી. અમેરિકાના કેલિફોર્નિયામાં દાવાનળે ધારણ કર્યું ભીષણ રૂપ. રિવરસાઇડ કાઉન્ટીમાં ઝડપથી પ્રસરી રહ્યો છે દાવાનળ. 2,600 એકર વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે આગ. આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઇટર્સની સતત જહેમત. 6.7ના શક્તિશાળી ભૂકંપના આંચકાથી દણદણી ઉઠ્યું ઇન્ડોનેશિયા. ઘરો, હોટલો, ધાર્મિક સ્થળો સહિત અનેક ઇમારતોને ભારે નુકસાન. 32 લોકોને પહોંચી ઈજા. રશિયાની રાજધાની મોસ્કો નજીક આવેલી એક ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો. ઓઇલ રિફાઇનરી પરિસરમાં ફાટી નીકળી આગ. ચોમેર ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. મોસ્કોથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલી ઓઇલ રિફાઇનરીને બનાવાઈ નિશાન. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે બીજી વન ડે. લખનૌમાં યોજાશે મુકાબલો. 2-0થી સિરીઝમાં અજય સરસાઈ મેળવવા પર ભારતની નજર. સિરીઝમાં ટકી રહેવા અફઘાનિસ્તાન માટે જીત જરૂરી.
મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો. પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો હાઈ. સતત બીજી જીત મેળવવા ભારત તૈયાર. સાંજે 7 વાગે શરૂ થશે મેચ. સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. કારોબારી સપ્તાહના બીજા દિવસે 562 અંકની મજબૂતી સાથે 76,826.78ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,607 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,115ના સ્તરે થયો બંધ. NSE નો નિફ્ટી પણ 135 અંકના વધારા સાથે 23,989.15ના સ્તરે થયો બંધ. HCL ટેક, ટાટા કન્ઝ્યુમર અને NTPC નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. હિન્ડાલ્કો, JSW સ્ટીલ અને HDFC લાઈફ નિફ્ટીના ટોપ લૂઝર. FMCG અને IT શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. ફરી એક વખત ચાંદી થઈ સસ્તી. IBJ અનુસાર 4,421 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,47,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,51,050ની આસપાસ. સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,50,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,51,420ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,38,800ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 5 પૈસાની મજબૂતી. કારોબારી સત્રના અંતમાં પ્રતિ ડોલર 94.53ના સ્તરે બંધ થયો રૂપિયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 94.69ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.